નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર વાવાઝોડાનો સૌથી મોટો ખતરો તોળાયો તેની વચ્ચે અત્યારે હાલ મિત્રો નવી આગાહી સામે આવી રહી છે। તેના વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર આવનારા 2 મહિનાની અંદર વાવાઝોડા ભૂકા બોલાવશે તેવી નવી ખતરનાક આગાહી દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંતો તરફથી। તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો હોળીની ઝાળને આધારે રમણીકભાઈ વામજાએ સૌથી મોટી અને ખતરનાક આગાહી જાહેર કરી દીધી છે। ગુજરાતમાં ઉનાળાની અંદર વાવાઝોડા ભૂકા બોલાવશે, એટલું જ નહીં આવનારા સમયની અંદર દિવાળી સુધીમાં મંદી છે તે પણ ભૂકા બોલાવશે તેવી ખતરનાક આગાહી દર્શાવવામાં આવી છે રમણીકભાઈ વામજા તરફથી। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત રમણીકભાઈ વામજા છે તેમની આગાહી દર વર્ષે 90% સાચી પડતી હોય છે, મોટા ભાગે સાચી પડતી હોય છે। ત્યારે આ વખતે મિત્રો માર્ચ મહિનાની એટલે કે આ ચાલુ મહિનાની અંદર અને આવનારા એપ્રિલ અને મે મહિના એટલે કે આવનારા 3 મહિનાની અંદર જે છે તે વરસાદની સૌથી વધારે ખતરનાક આગાહી છે તેવી આગાહી કરી છે હોળીની ઝાળ ઉપરથી। અને આટલું જ નહીં, દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું પણ ગુજરાતમાં ફૂંકાઈ શકે અને પોરબંદર વેરાવળ સહિતના જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદની પણ સંભાવના છે। સાથે જ મિત્રો તેમણે કહ્યું કે આ વખતે ચોમાસામાં જે છે તે 55 થી 65 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે દરિયાકાંઠે। અને આટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં માવઠાના પણ ખતરા જે છે તે ઉનાળામાં વધશે તેવી આગાહી દર્શાવવામાં આવી છે। અને બીજા નંબરે મિત્રો વ્યાપાર અને ધંધાની અંદર પણ મિત્રો બંધીના માહોલ જોવા મળશે તેવી આગાહી છે, કારણ કે ખેડૂતો માટે જે છે તે આ વર્ષે આમ જોવા જઈએ તો સારું જ હશે વરસાદ અને હવામાનની દ્રષ્ટિએ તેવી આગાહી। પરંતુ બીજી બાજુ જે છે તે મિત્રો અખાત્રીજના જે પવનો છે તેમણે સૂચવ્યું છે કે અતિશય અને ખૂબ જ વધારે મિત્રો જે છે તે મંદી આવનારા સમયમાં દેખાઈ રહી છે, ખાસ તો ભાદરવા મહિનાની અંદર। અને આમ જોઈએ તો ઓગસ્ટ મહિના સુધીમાં જે છે તે ગ્રહની જે પ્રકારની દિશાઓ છે જે જોતા મિત્રો આગાહી કરવામાં આવી છે કે ભારે મંદીમાંથી ગુજરાતને જે છે તે પસાર થવું પડી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધમાં અચાનક મોટી નવાજોની જોવા મળશે। સૌથી મોટા અને ખતરનાક સમાચાર સામે આવ્યા છે। ત્યારે મિત્રો અત્યારે જે છે તે યુદ્ધને 5 દિવસ પૂરા થઈ ચૂક્યા છે મધ્ય એશિયાની અંદર જે મિત્રો અત્યારે ભારે યુદ્ધ ચાલી રહ્યું છે તેનાથી ખૌફનાક સમાચાર સામે આવ્યા છે। નાનકડા દેશ ઈરાને અમેરિકાને ધૂળ ચટાવી છે। ત્યારે અમેરિકાએ મિત્રો જે છે તે મોટા ઉપાડે હુમલો તો પહેલા ઈરાન ઉપર કરી દીધો છે અને અમેરિકા મિત્રો વધારે આત્મવિશ્વાસ સાથે તૂટી પડ્યું હતું, પરંતુ અમેરિકાને આ યુદ્ધથી કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। અત્યાર સુધીમાં જે સમાચાર આવી રહ્યા છે તે પ્રમાણે ઈરાનના મિત્રો જે ડ્રોન અને હથિયારો છે તે અમેરિકાને ભારે પડી રહ્યા છે। મિત્રો નાનકડો જે દેશ ઈરાન છે તેમણે અમેરિકાના વિરુદ્ધ જે છે તે એક મોટી કાર્યવાહી કરી છે અને મોટો હુમલાનો જવાબ આપ્યો છે। ત્યારે આને જોતા જ મિત્રો તમને વાત કરીએ તો સેટેલાઇટના માધ્યમથી મિત્રો જે ઇમેજ સામે આવી રહી છે તે જોતા અમેરિકાને આ 5 દિવસના જ યુદ્ધની અંદર 9000 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ ચૂક્યો છે। અને હજુ મિત્રો આ યુદ્ધ જે છે તે લાંબુ ચાલશે તો નવા આકાર લેવાનું છે, કારણ કે જોવાનું રહેશે કે મિત્રો આ યુદ્ધનો અંત કઈ રીતે આવે છે, કારણ કે એક બાજુ અમેરિકા જે છે તે ઈરાનની ઉપર શાસન જમાવવા માંગે છે અને બીજી બાજુ ઈરાન જે છે મિત્રો વળતો જવાબ આપવાના પૂરેપૂરા પ્રયાસમાં છે। આનાથી મિત્રો આખા વિશ્વને અસર થઈ રહી છે। શા માટે વિશ્વને અસર થઈ રહી છે, ભારતને આનાથી શું ફટકો લાગી રહ્યો છે, એ બધી માહિતી વિડીયોમાં આપણે આગળ એક પછી જાણવાના છે। વિડીયોમાં જે છે તે છેલ્લે સુધી બનેલા રહેજો। યુદ્ધને લઈને કઈ અસર તમારા ખિસ્સા સુધી પડવાની છે એ પણ તમને જાણવા મળશે। ત્યારબાદ જોઈએ તો પાકિસ્તાનને યુદ્ધનો લાગ્યો સૌથી મોટો ડર। ભારતથી મિત્રો થરથર કાપી રહ્યું છે અત્યારે પાકિસ્તાન। ત્યારે મિત્રો પાકિસ્તાનના 3 પાડોશી દેશો છે અને 3 દેશોથી અત્યારે પાકિસ્તાનને સૌથી વધારે ડર લાગી રહ્યો છે, કારણ કે વિશ્વભરના યુદ્ધનો અત્યારે મિત્રો માહોલ જામેલો છે। તેની વચ્ચે પાકિસ્તાનને ડર છે કે ક્યાંક ભારત પણ આ યુદ્ધની અંદર જોડાઈને પાકિસ્તાન ઉપર હુમલો ના કરે। આ માટે મિત્રો લગાતાર પાકિસ્તાનના પ્રધાનમંત્રીથી લઈને ત્યાંના રાષ્ટ્રપતિ મિત્રો લગાતાર ડર દર્શાવી રહ્યા છે। મિત્રો તમે જાણતા હોય અથવા તો ના જાણતા હોય પરંતુ જણાવી દઈએ કે પાકિસ્તાનની અંદર અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનું। તેમાં અફઘાનિસ્તાન લગાતાર પાકિસ્તાન ઉપર હુમલા કરી રહી છે। બીજી બાજુ પાકિસ્તાનને ડર છે કે ક્યાંક ભારત અને ઈરાન પણ એક સાથે હુમલો પાકિસ્તાન ઉપર ના કરે, કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો 2-3 દિવસ પહેલા જ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ એવી માહિતી આપી હતી કે ભારત જે છે તે અત્યારે યુદ્ધનું પ્લાનિંગ કરી રહ્યું છે, એટલે કે ભારત પાકિસ્તાન સામે યુદ્ધ કરવા માંગે છે। ભારત અને પાકિસ્તાને સાથે બેસીને વાત કરવી જોઈએ, યુદ્ધ ના કરવું જોઈએ તેવી પણ મિત્રો ત્યાંના રાષ્ટ્રપતિએ 2 દિવસ પહેલા માહિતી આપી હતી। એટલે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિમાં વાતથી મિત્રો તેમનો ડર જોવા મળ્યો। અને બીજી બાજુ મિત્રો અત્યારે પણ તમે જોઈએ તો ખાસ કરીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરફથી પણ વારંવાર આવી ટિપ્પણી આપવામાં આવી રહી છે। તેમણે એવું પણ જણાવ્યું હતું કે ભારત અફઘાનિસ્તાન સાથે મળીને એક સાથે પાકિસ્તાન ઉપર હુમલો કરી શકે। તો ટૂંકમાં મિત્રો પાકિસ્તાનને ભારતના હુમલાનો અત્યારે હાલ ડર લાગી રહ્યો છે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો હવે કોઈ પાસે હાથ નહીં લંબાવવો પડે કરવામાં આવી સૌથી મોટી આગાહી, તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર તમે જાણો છો કે અત્યાર સુધીમાં દરેક લોકોનો એક જ ડર હોય છે કે ઘરમાં કોઈ મોટી ઇમરજન્સી આવી જાય અથવા દવાખાના આવી જાય તો ક્યાં જઈશું, કોની પાસે પૈસા માંગીશું, પરંતુ હવે કોઈ પાસે હાથ લાંબો કરવાની જરૂરિયાત નહીં પડે તેવું ગુજરાત સરકારે સૌથી મોટી માહિતી આપી છે. કારણ કે ગુજરાત સરકાર લોકો માટે 10 લાખ રૂપિયા સુધીની સારવાર મફત કરવાની બોલી કરી છે અને પણ અત્યારે મિત્રો ઘણા લોકોને આ સારવાર મળી પણ રહી છે. તેના વિશે મિત્રો જો તમને ના ખ્યાલ હોય તો હું તમને વિસ્તારથી સમજાવી શકું કે મિત્રો તમને ના ખબર હોય તો ગુજરાતમાં સરકાર આયુષ્યમાન કાર્ડ યોજના ચલાવે છે. તમારી પાસે પણ જો મિત્રો આયુષ્યમાન કાર્ડ છે અથવા તો નથી તો આ સમાચાર તમારે ખાસ ફરજિયાત જોવા પડશે. કારણ કે ગુજરાતની અંદર મિત્રો આયુષ્યમાન કાર્ડ યોજનાની અંદર સરકાર જે છે તે 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર આપે છે. ઘણા બધા લોકોની એક ફરિયાદ પણ હોય છે કે આયુષ્યમાન કાર્ડ તો કઢાવી લીધું પરંતુ જ્યારે દવાખાને જઈએ છીએ ત્યારે ઘણી વખત હોસ્પિટલોની અંદર જે છે તે આયુષ્યમાન કાર્ડ નથી વપરાતું તેવી મનાઈ કરી દેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં તમારે શું જવાબ આપવાનો છે, શું પગલાં ભરવાના છે તે પણ તમને સમજાવું. તો મિત્રો ગુજરાત સરકાર તરફથી પણ લગાતાર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતના કોઈ પણ નાગરિકને ઇમરજન્સી સારવાર માટે હવે કોઈ પાસે હાથ ના લંબાવવો પડે એ માટે સરકાર 3500 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે. આ મિત્રો સૌથી મોટું બજેટ છે 3500 કરોડનું. તો આ 3500 કરોડ રૂપિયા જે છે તે લોકો માટે વાપરવામાં આવશે. લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે એ માટે વાપરવામાં આવશે. અને મિત્રો જો તમે કોઈ પણ પ્રકારની હોસ્પિટલે જાવશો અને તમને કોઈ પણ સમસ્યા આવે છે આયુષ્યમાન કાર્ડની અંદર ફરિયાદ કરવા માંગો છો તો તમે 14447 નંબર ઉપર ફરિયાદ કરી શકો. આ હેલ્પલાઇન નંબર છે. ફરી એકવાર જણાવી દઉં મિત્રો, નંબર છે 14447. આની ઉપર તમે ફરિયાદ અથવા તો કોઈ પણ જાણકારી મેળવવી હોય તો ફોન કરીને મેળવી શકો. ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વ્યાપાર ધંધા ઠપ. એકદમ મિત્રો વ્યાપાર ધંધા બંધ પડી જતા મહામંદીના એંધાણ જોવા મળ્યા છે. તેની વચ્ચે શું મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે મિત્રો વિસ્તારથી માહિતી આપીએ તો મિત્રો ઈરાન વચ્ચેનું અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એનાથી સૌથી મોટો ખતરો એ પડી રહ્યો છે કે જે મિત્રો રસ્તો ગણવામાં આવે છે, જેને મિત્રો નામ પણ આપવામાં આવ્યું હતું, એ રસ્તો અત્યારે જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે કે સ્ટ્રેટ ઓમ હોર્મુઝ નામનો જે રસ્તો છે, તો મિત્રો આ જે હોર્મુઝ નામનો રસ્તો છે ઈરાનની એકદમ બાજુમાંથી નીકળે છે અને ઈરાને મિત્રો એવી ધમકી આપી છે કે આ રસ્તા પરથી જેટલા પણ જહાજ નીકળશે, કોઈ પણ વ્યાપારને લગતા જહાજ ભરેલા નીકળશે તો એ બધા જહાજો ઉડાડી દેવામાં આવશે તેવી ધમકી જે છે તે પાકિસ્તાને આપી હતી. ત્યારે આની વચ્ચે મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે ભારતના 85-70% વ્યાપાર આ જ રસ્તેથી થાય છે. ભારત જ નહીં, દેશ અને દુનિયાના લગભગ 99% દેશના વ્યાપારો આ રસ્તા ઉપરથી થાય છે અને આ રસ્તાને જે છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે ઈરાન તરફથી તેવી માહિતી મળી છે. એનાથી વ્યાપાર ધંધાઓ ઠપ પડી ચૂક્યા છે. ભારતમાંથી કોઈ માલ બહાર જઈ શકતો નથી અને બહારથી અહીંયા લાવવા માટે પણ એ રસ્તો મિત્રો બંધ થયેલો છે. તેની વચ્ચે ગુજરાતની અંદર ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ઈંધણની આયાત કરવી મુશ્કેલ બની રહેશે. જો કે મિત્રો ભારત પાસે 3 મહિના જેટલું જે છે તે મિત્રો ઈંધણ એક્સ્ટ્રા પડેલું છે, સ્ટોકમાં પડેલું છે. પરંતુ જો મિત્રો આ યુદ્ધ લાંબુ ચાલે છે, 1 મહિનાને પ્લસ થાય છે તો મિત્રો 10 થી 12 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં પણ વધી શકે તેવા પણ કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે. અને માત્ર પેટ્રોલ ડીઝલ ઉપર આની અસર નહીં થાય. જેવા મિત્રો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધશે તો એની અસર મિત્રો બસના ભાડામાંથી લઈને મિત્રો મુસાફરીમાં વધશે અને એના મિત્રો ભાવો વધશે તો બીજી જગ્યાએ પણ મિત્રો તમામ જગ્યાએ તમને આ મોંઘવારીની અસર જે છે તે જોવા મળશે આવનારા સમયની અંદર જો આ યુદ્ધ મિત્રો 1 મહિનાને પ્લસ ચાલે છે તો. કારણ કે મિત્રો આની અસર માત્ર ભારતને નહીં, દેશ અને દુનિયાના મોટા ભાગના દેશોને જે છે તે પડી શકે. ત્યારબાદ આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. રેશન કાર્ડ ધારકો જલસો 2000 રૂપિયાની ભેટ મળશે. રેશન કાર્ડની અંદર મિત્રો માત્ર રેશન જ નહીં, હવે તમને પૈસા રૂપે પણ સહાય આપવામાં આવશે. સૌથી મોટી જાહેરાત. રેશન કાર્ડ ધારકો માટે સરકાર જે છે તે આગામી સમયની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લઈ શકે. જેમાં મિત્રો સરકાર હવે રેશન કાર્ડ ધારકોને મફત અનાજ જ નહીં, અનાજની સાથે સાથે પૈસા પણ આપવાની શક્યતાઓ બની રહી છે. ત્યારે ખેડૂતોને અને ખાસ તો જે રેશન કાર્ડ ધારકો છે તો રેશન કાર્ડની અંદર દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે. તહેવારોમાં મિત્રો આ રકમ 1000ની જગ્યાએ 2000 રૂપિયા પણ થઈ શકે. મિત્રો તમને જણાવી દઈએ તો સરકારનો દાવો છે કે આ ફેરફારો કરવામાં આવશે તો મિત્રો તેને લઈને ઘણી બધી વ્યવસ્થાઓ પણ સૂચવવામાં આવશે અને પારદર્શન બનાવવામાં આવશે. કારણ કે આ સહાય રેશન કાર્ડ ધારકોને જ મળવી જોઈએ, વચ્ચેના લોકો ના ખાઈ જાય એ માટે પણ સરકાર પારદર્શિકતા લાવશે. અને આટલું જ નહીં મિત્રો, તમને ના ખ્યાલ હોય તો ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ આ લાભ મળશે, તમામ રેશન કાર્ડ ધારકોને નહીં મળે. તો મિત્રો રેશન કાર્ડની અંદર હવે મફત રાશનની સાથે સાથે 1000 રૂપિયાની સહાય અને તહેવારો દરમિયાન 2000ની ભેટ મળશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારે કરી નવી યોજના જાહેર, જેમાં મળશે 50 લાખ રૂપિયા સુધીની સહાય. જે હા મિત્રો, સરકારે જે છે તે બિઝનેસ અથવા ધંધો કરવા માટે નવી યોજના જાહેર કરી છે અને આ કોઈ મોટી એવી યોજના નથી. આની અંદર તમે પણ મિત્રો લાભ લઈ શકો અને 50 લાખ રૂપિયા સુધીની સબસિડી સહાય રૂપે મેળવી શકો. મિત્રો તમને આ સાંભળીને, યોજના સાંભળીને થોડું હસવું આવી શકે અથવા તો નવાઈ લાગી શકે, પરંતુ ધ્યાનથી મિત્રો તમે સાંભળશો તો આ યોજના તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે. સાંભળીને મિત્રો તમને થોડી નવાઈ લાગી શકે, પરંતુ આ વાત 100% સાચી છે. આ યોજનાનું નામ છે ગધેડા સહાય યોજના. ગધેડાને લઈને મિત્રો જે છે તે અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે ગધેડા પાળવાનો વ્યવસાય અત્યારે માંગ વધી રહી છે. મિત્રો જો આ યોજનામાં તમે પણ મિત્રો ગધેડાનું પશુપાલન જે છે તે શરૂ કરી દેશો, તમને 50 લાખ રૂપિયા સુધીની સબસિડી આપશે સરકાર. અત્યારે અંધાધૂંધ મિત્રો આ યોજનાની અંદર પૈસા ફાળવી રહી છે, કારણ કે મિત્રો જોવા જઈએ તો દેશમાં ગધેડાઓની સંખ્યાઓ ઘટતી જઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે, જેમાં આ સહાય યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે ગધેડાનું મિત્રો જે પશુપાલન હોય છે તે કરવા માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં 50% સબસિડી 50 લાખ રૂપિયા સહાય રૂપે આપવામાં આવશે. તમને મિત્રો જો ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે ગધેડીનો ઉપયોગ જે છે તે મિત્રો દૂધ મેળવવા માટે કરવામાં આવે છે અને ગધેડાનું જે દૂધ હોય છે મિત્રો એ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેનો ઉપયોગ જે છે તે દૂધમાંથી ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવા માટે પણ કરવામાં આવે છે. દવાઓમાં પણ મિત્રો આ દૂધનો ઉપયોગ કરવામાં આવે છે અને ખાસ બ્યુટી પાર્લરમાં ઘણી બધી વસ્તુઓ જે વપરાય છે તેમાં પણ કરવામાં આવે છે. બાબા રામદેવ કે મિત્રો જે પતંજલિના મેન છે, તેમને પણ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ગધેડીનું દૂધ જે છે તેના ઘણા બધા ફાયદાઓ છે જે હજુ સુધી લોકોને ખબર નથી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈ લીધું. ખેડૂતો માથે સંકટના વાદળો ઘેરાયા. સૌથી મોટા સમાચાર, ખેડૂતોને લાગશે મોટો ફટકો. મિત્રો જી હા, અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે જેને લઈને મિત્રો તમને ખ્યાલ હશે, તો મિત્રો આ યુદ્ધને કારણે ખેડૂતોના ઉપર શું અસરો પડવાની છે, ખેડૂતોને કઈ કઈ મોંઘવારીનો સામનો કરવો પડી શકે, તેને લઈને સૌથી મોટી અપડેટ છે. મોંઘવારી તો મિત્રો છોડી દો, ખેડૂતોને ખેતી કરવા ઉપર પણ સૌથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે, કારણ કે ખેતી કરવામાં સૌથી મુખ્ય જરૂર મિત્રો ખાતરની પડે છે અને ખાતરની અછત સર્જાવાની છે તેવા ચાન્સ 50%થી વધારે વધી રહ્યા છે. ત્યારે અત્યારે જે પશ્ચિમ એશિયામાં વધી રહેલો તણાવ છે, વધી રહેલું યુદ્ધની પરિસ્થિતિ છે, તેને કારણે મિત્રો ગુજરાત અને ભારત સુધી મિત્રો ખાતર પહોંચાડવામાં મુશ્કેલી પડી શકે અને જો યુદ્ધ લાંબુ ચાલે છે તો મિત્રો ખેડૂતોને આવનારા સમયમાં નવા પાકો લેવા માટે પણ ખાતર મળશે નહીં. ભારત પેટ્રોલિયમની જેમ જ મિત્રો ખેતી ઉપર પણ આની અસર પડવાની છે. યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત માટે આયાત નિકાસ મામલે રસ્તાઓ અટકી જશે, જેથી ખાતરની અછત 99% ભારતમાં પડશે, ગુજરાતમાં પડશે. આનાથી સામાન્ય માણસના ખિસ્સા ઉપર પણ અસર પડવાની છે અને ખાતરની અછતને કારણે ખેડૂતો જે છે તે ચિંતામાં મુકાઈ શકે, કારણ કે ખાતર વગર ખેતી જે છે તે કરવી મિત્રો અશક્ય ગણવામાં આવે છે. ભારત પોતાની જરૂરિયાતોનું આશરે 46% ખાતર એકલું બનાવે છે, પરંતુ બાકીનું જે ખાતર છે મિત્રો એ ભારત 50% જેટલું ખાતર ઓમાનથી મંગાવે છે. તો ઓમાન સાથેનું મિત્રો અત્યારે યુદ્ધમાં જે છે તે સંકળાયેલું છે ઓમાન. તો આ જે ખાતર 50% બહારથી આવે છે એની અછત ગુજરાતમાં સર્જાઈ શકે. ત્યારબાદ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોની યોજનામાં ફોન ના મળ્યા. જ્યાં મિત્રો ખેડૂતો માટે સરકાર સ્પેશિયલ એક ફોન સહાય યોજના ચલાવે છે, જેમાં અંદાજિત 3000થી વધારે અંદાજિત 21000 જેટલા ખેડૂતોએ અરજી કરી હતી. તેમાંથી 3 થી 6000 ખેડૂતોને મોબાઈલ ફોન મળ્યાના દાવા હતા. તેની વચ્ચે મિત્રો સમાચાર આવી રહ્યા છે કે તમને ના ખ્યાલ હોય તો મિત્રો ફરી એકવાર જણાવી દઉં કે સરકાર ખેડૂતો માટે એક યોજના ચલાવે છે, મોબાઈલ ફોન સહાય યોજના, જેમાં સરકાર ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય આપે છે, જેનાથી ખેડૂતો આ યોજનાનો લાભ લઈને મોબાઈલ ખરીદીને પોતાનું જે છે તે મિત્રો ખેતીનો અંદર ઉપયોગ કરી શકે, નવી યોજનાઓ વિશે જાણી શકે. આ માટે મિત્રો ગુજરાતની અંદર પણ આ યોજના ચાલે છે. એટલે ગુજરાતના ખેડૂતો ટોટલ 21000 જેટલા ખેડૂતોએ આ યોજનામાં અરજી કરી હતી. એમાંથી મિત્રો જોવા જઈએ તો મિત્રો જે આંકડાઓ આવી રહ્યા છે તે અનુસાર ગુજરાતમાં માત્ર 6000-7000 જેટલા ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી છે. બાકીના 14000 જેટલા ખેડૂતોને હજુ સુધી મોબાઈલ નથી મળ્યા તેવા સમાચાર સામે આવ્યા છે. મિત્રો તમે આ યોજનામાં અરજી કરેલી છે કે નહીં, અથવા તમે કરવા માંગો છો કે નહીં, કોમેન્ટમાં ખાસથી લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો હર્ષ સંઘવીએ જાહેરાત કરી, ચિંતાનો વિષય ગુજરાત માટે તેવી પણ મોટી અપડેટ સામે આવી રહી છે. ત્યારે શું છે અસલી માહિતી તેના વિશે વિસ્તારથી જાણીએ. મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચિંતા વ્યક્ત કરી છે. ખાસ તો ગુજરાતમાં અત્યારે જે હાલ બની રહ્યો છે, વધતા જતા વૃદ્ધાશ્રમોને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું મિત્રો ફંડ જે છે તે રોકી લેવું જોઈએ, લેવું ના જોઈએ તેવું પણ મિત્રો જે છે તે ખાસ કરીને હર્ષ સંઘવીએ અપડેટ આપી છે. હર્ષ સંઘવીએ મિત્રો ચિંતા વ્યક્ત કરતા માહિતી આપી છે કે અત્યારે
કઈ દિશામાં લોકો આગળ વધી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં લગાતાર વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધી રહી છે. આમ જોવા જઈએ તો મિત્રો અમદાવાદ, વડોદરા અને સુરત, રાજકોટ જેવા મોટા શહેરોની અંદર 52 જેટલા વૃદ્ધાશ્રમો ચાલી રહ્યા છે. પરિવારમાંથી મિત્રો વૃદ્ધોને દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે 3220 થી પણ વધારે સંખ્યા જોવા મળી રહી છે. વૃદ્ધાશ્રમમાં 60% પુરુષો છે અને 40% મહિલા હોવાનું સામે આવ્યું છે. આવી પરિસ્થિતિમાં ઘણા બધા લોકો જે છે તે અત્યારે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી રહ્યા છે અને વધતો જતો ગુજરાતમાં વૃદ્ધાશ્રમનો આંકડો એ સૂચવે છે કે અત્યારે લોકોને જે છે તે વૃદ્ધાશ્રમોમાં સંખ્યાઓ વધી રહી છે. આને મિત્રો ગુજરાત માટે એક ચિંતા વ્યક્ત કરી હર્ષ સંઘવીએ અને કહ્યું કે આપણા પરિવારની અંદર જો કોઈ વ્યક્તિ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે તો એવા વ્યક્તિ સાથે પરિવારમાં કોઈએ પણ સંબંધ ના રાખવો જોઈએ. તમામ વ્યવહારો જે છે તે રોકી લેવા જોઈએ. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટો ખજાનો ખુલ્યો. સરકાર દેશના તમામ ખેડૂતોને જે છે તે દર મહિને 3000 રૂપિયા અને વર્ષે ટોટલ 36000 રૂપિયાની સહાય આપશે. મોદીજીની મિત્રો ખેડૂતો માટેની આ સૌથી મોટી યોજના છે, જેમાં ખેડૂતોને ઘરે બેઠા 3000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે. સરકાર મિત્રો દેશના લોકો માટે અનેક યોજના ચલાવે છે, જેમાંથી આ સૌથી મોટી ખેડૂતોની યોજના, જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. જી હા મિત્રો, માનધન યોજનાની અંદર સરકાર ખેડૂતોને ઘરે બેઠા દર મહિને 3000 રૂપિયા અને વર્ષે ટોટલ 36000 રૂપિયા આપે છે. આ યોજનાની અંદર સરકારે જાહેરાત કરી છે કે પહેલા ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે, એટલે કે શરૂઆતના સમયની અંદર ખેડૂતોએ જે છે તે મિત્રો 200 કે 100 રૂપિયાનું રોકાણ આ યોજનામાં કરવું પડશે અને જ્યારે ખેડૂતોની ઉંમર 60 વર્ષની થશે ત્યાર પછી ખેડૂતોએ કોઈ રોકાણ કરવાની જરૂર નથી. ઘરે બેઠા ખેડૂતોના ખાતામાં 3000 રૂપિયા દર મહિને જમા થશે. ત્યાર પછી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગામડે ગામડે યોજનાઓ પહોંચાડો તેવી અમિત શાહે કરી મોટી જાહેરાત. ત્યારે મિત્રો અમિત શાહે જે છે યોજનાઓને લઈને અને ગરીબોને લઈને સૌથી મોટી જાહેરાત કરતા માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તમામ વિકાસ પ્રોજેક્ટના નિયંત્રણને લઈને, મર્યાદાને લઈને મિત્રો માહિતી આપી અને જણાવ્યું કે કેન્દ્ર સરકારની જેટલી પણ લોકો માટેની યોજનાઓ છે, કલ્યાણકારી યોજનાઓ છે, તો આ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી મિત્રો અમિત શાહે તાકીદ કરી હતી. એટલે કે મિત્રો જેટલી પણ આ યોજનાઓ છે તે યોજનાઓનો લાભ એકોએક લોકોને મળવો જોઈએ, છેવાડાના ગામડા સુધી પણ પહોંચવો જોઈએ, કારણ કે યોજનાઓ ગરીબો માટે છે અને લોકો માટે છે. તો સરકાર જેટલી પણ લોકો કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે એ બધી યોજનાઓનો લાભ ગામડે ગામડે પહોંચવો જોઈએ, છેવાડાના ગામડા સુધી પણ પહોંચાડવા માટે અધિકારીઓને તાકીદ કરી. સાથે જણાવ્યું કે અધિકારીઓએ તેના માટે જે છે તે ખાસ કરીને મહેનત કરવાની રહેશે અને લોકોને યોજનાઓનો લાભ કેવી રીતના પહોંચે એ માટે અધિકારીઓને મિત્રો અમિત શાહે ખખડાવ્યા હતા. ત્યારબાદ હવે તમામ લોકોને ફોન વાપરવો પડશે. લોકોને મોંઘવારીની અંદર મિત્રો અત્યારે વધારો થઈ રહ્યો છે, ત્યારે ઘણા બધા લોકોએ આનો વિરોધ પણ દર્શાવ્યો છે, કારણ કે મોબાઈલ ફોનના મિત્રો રિચાર્જના પ્લાન અત્યારે એવા થઈ ચૂક્યા છે કે સામાન્ય માણસને રિચાર્જ પુરાવવા માટે પણ 2 વખત વિચારવું પડી રહ્યું છે. અને ઘણા બધા લોકો તો મિત્રો ઇન્ટરનેટ વાપરતા પણ નથી, છતાં પણ સિમ કાર્ડ શરૂ રાખવા માટે પણ જે મિત્રો બેલેન્સો પુરાવવામાં આવી રહ્યા છે તેને કારણે લોકો અત્યારે કંટાળી ચૂક્યા છે. ભારતમાં મિત્રો તમને જણાવી તો મોટા ભાગના હજુ પણ ગામડામાં રહેતા લોકો એવા હોય છે કે જે ટચ સ્ક્રીન મોબાઈલ નથી વાપરતા, બટન વાળો મોબાઈલ ફોન વાપરે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો બટન વાળો જેટલા પણ લોકો મોબાઈલ ફોન વાપરે છે તેવા ગ્રાહકોમાં સસ્તા રિચાર્જ પ્લાનની માંગ વધી રહી છે, કારણ કે મોબાઈલમાં નેટ ના વાપરતા હોવા છતાં પણ હવે નેટ પુરાવા ઉપર મજબૂર કરી રહ્યા છે આ લોકોની સિમ કાર્ડની કંપનીઓ. ત્યારે ગામડામાં રહેતા લોકો અને વૃદ્ધો જે છે તેમની પાસે મિત્રો બટનવાળા ફોન છે અને બટનવાળા ફોનના મિત્રો રિચાર્જ ઓછા હોવા જોઈએ તેવી પણ મિત્રો માંગણી કરવામાં આવી છે અને રિચાર્જના ભાવો અત્યારે ફૂલ આસમાને પહોંચી રહ્યા છે. તેની સાથે મિત્રો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે જો ઇન્ટરનેટ વાપરવું નથી તો શા માટે કંપનીઓ જે છે તેવા પ્લાન મૂકે છે. અલગ અલગ SMS પેક ઓફ કરવાથી પણ મિત્રો જે છે તે બેલેન્સના ભાવ વધી જતા હોય છે. આ મામલો મિત્રો તમને જણાવી તો આ મુદ્દો જે છે તે ચર્ચા હેઠળ છે અને ગ્રાહકો એક સસ્તું વિકલ્પની આશા રાખી રહ્યા છે. મિત્રો તમારું શું માનવું છે? તમે કેટલા રૂપિયાનું બેલેન્સ દર મહિને પુરાવો છો એ પણ ખાસ કોમેન્ટમાં લખી દેજો. અને જે બટનવાળા મોબાઈલ ફોન છે તેમના રિચાર્જ સસ્તા થવા જોઈએ કે નહીં, તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી આપજો.